बबलू के नामનો એક આહવાન વ્યક્તિ છે કોન્ટ્રાક્ટર તરીકે ચલાવે, એ બી કૂપનો આ કોન્ટ્રાક્ટર ચલાવતો છે જી. તો એ એકાદ દિવસ ગામમાં 10 લાખ રૂપિયા આવીને બતાવ્યા લોકોને બતાવ્યા કે આ પૈસા તમને આપું, કૂપ મને આપી દેજો, આ પટેલને શુકરભાઈને તમે કૂપ નહીં આપો. નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લામાં જંગલના લીધે ડાંગ ફેમસ છે, પણ ડાંગ જિલ્લામાં એક એવી જ ઘટના સામે આવી છે જેમાં વન સમિતિ દ્વારા વન સમિતિના પ્રમુખ અને મંત્રી દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે દેખાઈ રહ્યો છે અને એ ભ્રષ્ટાચારને લઈ ગ્રામજનો વન વિભાગની ઓફિસે પહોંચ્યા. વાત કરીશું ડાંગ જિલ્લાના નીલસાકિયા ગામની. નીલસાકિયા ગામમાં વન સમિતિ ચાલે છે, જ્યારે ડાંગ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં વાંસનું વાવેતર હોય છે અને વાંસને કાપવા માટે વન વિભાગ દ્વારા કૂપ દીઠ પરમિશન આપવામાં આવતી હોય છે અને એ કૂપના પૈસા બે પ્રમુખ અને મંત્રી 4,40,000 જેવા લઈ લીધા છે અને ગ્રામજનોને ન ચૂકવ્યા છે અને ઘણા મોટા ભ્રષ્ટાચાર કર્યાની આક્ષેપ લાગ્યા છે અને ગ્રામજનો એના માટે જ મોરચો લઈ વન વિભાગની ઓફિસે પહોંચ્યા. જે તમે દ્રશ્યો જોઈ રહ્યા હતા એમાં જે મહિલાઓ છે, પુરુષો છે, એમનો એક જ આક્ષેપ છે કે ડાંગ જિલ્લાના નીલસાકિયા ગામની જે વન સમિતિની મંડળી છે એમાં પ્રમુખ અને મંત્રી દ્વારા 4,40,000 અને આગળ પણ પૈસા ઉપાડી લેતા 6,20,000 જેવા રૂપિયાની ગોબાચારીનો મામલો સામે આવ્યો છે. પૂર્ણ ઘટના શું છે એ જોઈએ છે મનોજ પવારનો રિપોર્ટ. અને દક્ષિણ ડાંગ વન વિભાગની જે ઓફિસ છે ત્યાં આપણે ઉપસ્થિત છીએ અને જે આ મારી પાછળ જે તમે આ પ્રજા જોઈ રહ્યા હશો, આ નીલસાકિયા ગામના વતનીઓ છે અને આ નીલસાકિયા ગામના જે લોકો છે, આ જે પ્રજા છે, આમની જે વન સમિતિ હતી એમને ત્રસ્તથી એમને એક ફરિયાદ લઈને અહીં ઉત્તર ડાંગ વન વિભાગ ખાતે દિનેશભાઈ રબારી પાસે અને એમના કર્મચારીઓ પાસે આ ફરિયાદ લઈને આવ્યા હતા. તો વિશેષમાં આપણે પૂછીશું કે ખરેખર આ જો પૂરો જે મામલો હતો આ ખરેખર સંદર્ભમાં આપણે આને જાણવાનો પ્રયત્ન કરીએ. चौधरी लामे कूप देवलाने हा बरोबर. जो व्यक्ती आम्हाला 2,000 टन देवला हा ते व्यक्तीला आम्ही कूप देवला बरोबर. आणि दुसरा काय आता प्रमुख मंत्री अखा बदली टाकूला बरोबर. नवी रचनी गरम सभा भरीश ने नवी रचनी रचूला, તેમાં નવા પ્રમુખ, નવા મંત્રી, નવા કમિટી થવાજુલા. બરાબર છે. દાદીનું કહેવાનું એમ છે કે જે એમની ગામની વન સમિતિની કમિટી છે એ એમને બદલવાના છે, કારણ કે જે પ્રમુખ છે, મંત્રી છે, એમને પણ ચેન્જ કરવાના છે અને એ જ ફરિયાદ લઈને અહીં આવ્યા હતા. પણ ખરેખર જે આ લોકોની તકલીફ હતી, અહીં આવ્યા કેમ? પ્રમુખ મંત્રી એવું તો શું કર્યું કે એમણે અહીં સુધી આવવું પડ્યું, ડિવિઝન સુધી? તો આપણે એ પણ પૂછીશું. ચૌધરી પાસે પૈસા કોડાક લયા તે વાટીસ ને એ ખાઈ ના તેના હિસાબ અમે બેનો માંગતું તો એ હિસાબ દાખવત નહીં, તે લીધે અમે આગળ વધી ગયા. બરાબર છે. એટલે વન સમિતિની કમિટીને જાણ કર્યા વગર, એમને સંકલનમાં લીધા વગર જ એમણે પૈસા ત્યાંથી ચાવ કરી લીધા છે, પોતાના ખીચામાં એમને ગાપચી મારી લીધી છે. 2 વર્ષના કૂપના પૈસા જે વન સમિતિ વન અધિકારના 2 વર્ષના પૈસા છે ને, તો એમાં તો જે કમિશન મળ્યું એ સમિતિને કંઈ એ લોકોએ કીધું. બરાબર. હવે આ ગયા વર્ષના 6,20,000 મળેલા સમિતિ ગયા વર્ષે 16 લાખ છે તો ગ્રામજનોને. બરાબર. તો હવે આ 6 લાખનો હિસાબ નહીં આપે તો અમે શું કરીએ? બરાબર. 6,20,000 તો ખરા ને બીજા 16 લાખ હતા જે ગામ લોકોને હતા જમા હતા. 16 લાખ છે તો જમા છે. પણ 6,20,000 નો હિસાબ આપતા નથી સમિતિ. ખરેખર એ પૈસા છે ક્યાં અને એ સમિતિને બી ખબર નથી, ખાલી પ્રમુખ અને મંત્રીને ખબર. બરાબર છે. તો ખરેખર જી સુરેશભાઈ, તમે શું કહેવા માંગશો આ મામલાને લગતું? જે આ પૈસા એ જ જી સમિતિનો જે 6 લાખ હિસાબ નથી આપતો. બરાબર. તો આનો જે તમે આનો હિસાબ તમને આપવો જોઈએ, સમિતિ છે એટલે આપવો જોઈએ. નીલસાકિયા ગામના જે વતની હતા, ખરેખર જે આ કૂપ જેને સોંપવામાં આવી છે કોન્ટ્રાક્ટરને, અને જે લોકો આવી રીતના ડિવિઝન ખાતે આવ્યા હતા, તો આના પાછળનું જે રહસ્ય છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. મંત્રીશ્રીને પૂછીશું કે ખરેખર શું છે સમગ્ર મામલો. જી
સુનિલભાઈ, હા જી સર. આ ખરેખર સમગ્ર મામલો શું છે? લોકો કેમ કમ્પ્લેન લઈને આવ્યા હતા, અહીંયા ફરિયાદ લઈને આવ્યા હતા? ખરેખર આ કોન્ટ્રાક્ટ કેવી રીતે કોને સોંપવામાં આવ્યો, શું છે આ બધી? હવે લોકો તો એવું છે સાહેબ કે હવે અમને જાણવા મળેલું છે જી કે બબલુ નામનો એક આહવાનો વ્યક્તિ છે કોન્ટ્રાક્ટર તરીકે ચલાવે, એ બી કૂપનું આ કોન્ટ્રાક્ટર ચલાવતો છે. જી તો એ એકાદ દિવસ ગામમાં 10 લાખ રૂપિયા આવીને બતાવ્યા લોકોને બતાવ્યા કે આ પૈસા તમને આપું કૂપ મને આપી દેજો, આ પટેલને શુકરભાઈને તમે કૂપ નહીં આપતા એમ. બરાબર. હવે તે રોકડ પૈસાને જોઈને લોકો ભડકી ગયા, ઉપસી ગયા અને ખોટી ફરિયાદ લઈને ડિવિઝન પર નીકળી ગયા અને અમારા પર ખોટા આક્ષેપ કરતા છે. અમે આ ખરેખર તો આ કાયદાને લઈને જ અમે ચાલતા છે અને કાયદા પ્રમાણે જ અમે આ કૂપ કરેલી એગ્રીમેન્ટ કરેલું છે, જે બરાબર છે. બરાબર. ગ્રામજનો સાથે વાત કરતા રિપોર્ટર મનોજ પવારને લાગ્યું કે પ્રમુખ અને મંત્રી સાથે પણ એકવાર વાત કરવા જેવી છે, કારણ કે આમાં કંઈક રહસ્ય અલગ જ દેખાઈ આવતું હતું. જ્યારે પ્રમુખ અને મંત્રી સાથે વાત કરી ત્યારબાદ કોઈક બબલુ નામના વ્યક્તિનું નામ આવ્યું અને એમના કહેવાથી ગ્રામજનોએ ફરિયાદ કરી છે, અમારા વિરુદ્ધ ખોટા આરોપો લાગ્યા છે અને સમગ્ર ઘટના સામે આવી છે. જ્યારે એમણે કહ્યું કે અમે જે પણ કામ કરીએ છીએ, મંત્રી અને પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું કે અમે જે પણ કામ કરીએ છીએ કાયદાની રીતે કરીએ છીએ, કાયદાના નિયમ પ્રમાણે કરીએ છીએ અને ગ્રામજનોને ઉશ્કેરીને બબલુ નામનો કોઈક વ્યક્તિ છે એમને ગ્રામજનો પાસે ફરિયાદ કરાવી છે. બાકી અમે કોઈ રૂપિયા લીધા નથી, અમારું સંપૂર્ણ કામ કાયદાની રીતે જ ચાલે છે. એ રીતે જે પણ આક્ષેપો લાગ્યા છે બધા જ આક્ષેપો એમણે નકારી કાઢ્યા છે. પણ સમગ્ર ઘટના જોઈએ તો આમાં ગ્રામજનોનો આક્ષેપો છે પ્રમુખ અને મંત્રી ઉપર, મંત્રીના આક્ષેપો છે એક બબલુ નામના વ્યક્તિ ઉપર અને બબલુ નામનો વ્યક્તિ ગ્રામજનોને ચડાવે છે, ઉશ્કેરે છે અને ફરિયાદ કરાવી છે. એ રીતના ત્રિકોણીય આક્ષેપો લાગ્યા છે. પણ જ્યારે આ સમગ્ર મામલો વન વિભાગની કચેરીએ પહોંચ્યો છે તો ડીસીએફ સાહેબ એમને યોગ્ય નિર્ણય અને સલાહ આપશે અને જે પણ કાયદાની રીતે આવતો હશે એના ઉપર કાર્યવાહી ચોક્કસ પ્રમાણે કરશે. હું છું સન ઓફ આદિવાસી જીજે દેશી.